નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે શું આગામી દિવસોમાં જીરુની ભાવમાં વધઘટ જોવા મળી શકે છે કે નહીં અને જીરુના ભાવ 5000 સુધી થશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। વિડીયોમાં ખાસ અંત સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી દરરોજના તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે। દેશમાં જીરુની સિઝન હવે પૂરી થવામાં છે અને ગુજરાત અને રાજસ્થાનમાં દરરોજ 25,000થી લઈને 30,000 જીરુની આવક, બોરીની આવક જોવા મળી રહી છે। આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો જીરુની બજારોમાં અત્યારે ભાવની વાત કરીએ તો સ્ટેબલ છે અને આગામી દિવસોમાં પણ જીરુના ભાવમાં નાના મોટા ઘટાડા જોવા મળે કાં સ્થિર રહે એવું અત્યારે જે સિચ્યુએશન છે એ ઉપરથી લાગી રહ્યું છે। દેશમાં જીરુનો પાક આ વર્ષે 90 લાખ બોરીનો હતો અને 20 લાખ બોરી કેરી ઓવર હતી। કુલ સપ્લાય 110 લાખ બોરીની હતી, જ્યારે બીજી તરફ યુરોપમાં નિકાસ થાય એવું આઈપીએમ જીરુના સ્ટોક 20% જેટલો ઓછો હતો। જીરુની બજારમાં સિઝનની શરૂઆતમાં અનૈતિક સટોડિયાઓ વેપારીઓ એક્સચેન્જમાં મૂર્ખામીભર્યા પગલાઓ લીધા હતા અને બિનજરૂરી ભાવમાં વધારો થયો હતો। આ સાથે શરૂઆતમાં આપણા સ્પર્ધક સામે નિકાસ બજારમાં ગુમાવવું પડ્યું હતું અને અંતે અનૈતિક સટોડિયા અને કાર્યવાહીમાં બૂમરેંગ હતી અને ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો। આમ છેલ્લે મિત્રો કૃત્રિમ તેજી આવ્યા બાદ ફરી ભાવ છે જમીન ઉપર આવ્યા હતા। દેશમાં જીરુની નિકાસ આશરે 25% જેટલો ઘટાડો થવાનો અંદાજ છે અને વધુમાં વધુ આપણે પરંપરાગત ખરીદદારો ચીન અને બાંગ્લાદેશ ગેરહાજર રહ્યા કારણ કે ચીનનો પાક મોટો હતો। આ બધા રીઝન છે કે જે જીરુના ભાવ છે એમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યા છે। આવતીકાલે વિશેષ માહિતી હજી પણ આપવામાં આવશે, તેથી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।